શિક્ષકો બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ગેરહાજર જોવા મળ્યા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ લાંબા સમયથી ગેરહાજર હોવાની માહિતી સામે આવી। બંને કર્મચારી લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે। प्रकाश देसाई भर्ती वर्ष 1997 में थई हती। गया वर्षे तेणे स्वैच्छिक निवृत्ति मांगी हती, परंतु निवृत्तिनी प्रक्रिया पूर्ण थाय ते पहला ज तेओ लांबी रजा पर उतरी गया। तो आ तरफ हार्दिक सावजनी भर्ती गया वर्षे थई हती। 2 महीना नौकरी कर्या बाद तेओ गैरहाजर छे। जिला आरोग्य अधिकारी अनुसार बंने कर्मचारीने कोई पगार चूकववामां नथी आवतो। अंतिम नोटिस बाद पण तेओ हाजर नहीं थाय तो खाताकीय कार्यवाही कराशे। जे प्रकाश डी देसाई है ये दाता तालुका में 1997 थी नौकरी करता था અને 2023 में एमने स्वैच्छिक निवृत्ति मांगणी करेली है रजा पर गया बाद। तो स्वैच्छिक निवृत्ति माटे आखी अलग प्रोसेज होय छे। निवृत्ति माटे एने पेन्शन पात्र नौकरी हती એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય, એની કોઈ તપાસ ખાતાકીય તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે, કોઈ લેણું બાકી છે કે નહીં પણ ખાતરી પડે। તે પ્રોસેસ હાલમાં ચાલુ છે। જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેમની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે। ગાંધીનગરથી પછી તેમના પેન્શનના ને તે તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે।